ત્યારે 100% મન આપણું જ્યાં લક્ષ્યમાં વરવાનું, જે લક્ષ્યમાં એટલે આખી પ્રકૃતિ તમને અનુકૂળ, તમારું શરીર પણ અનુકૂળ, મનય અનુકૂળ, બધું અનુકૂળ થઈ જાય. પણ રોમ રોમમાંથી કોઈ લક્ષ્ય લાગ્યું તો બધું તમને અનુકૂળ, ધડાધડ બધું આવા જ મળે, ધડાધડ મળે, આવા અનુકૂળ થાય છે. પણ આપણે ધ્યેયમાં એટલા મસ્ત થતા નથી. પોતાના લક્ષ્યમાં જો આટલું આવે એટલે બધું આવી જ જાય એમ. પણ એટલું લક્ષ્યમાં થવું જોઈએ. ખોખરામ અમદાવાદ શું ઘટના ઘટી ત્યાં. મહારાજ ત્યાં વિરાજમાન હતા, લોલંગર આખું કટક લઈને મોકલ્યું મહારાજને મારવા માટે, ઘેરો ઘેલો. અને એ વખતે કાઠીઓ બધી હાથમાં રહે, પછી પોતાના ઈષ્ટદેવ પર જ્યારે ઘા આવે છે દોડ્યા. અને એમાં પરમાનંદ સ્વામી ક્ષત્રિય, મૂળ ક્ષત્રિય હતા, સાધુ થઈ ગયેલા. કોણ? એ વેરાભાઈ. પોતાના ઈષ્ટદેવ પર ઘા આવ્યો, સ્વામી ભગવા કપડામાં હતા, રહેવાનું ને અહીંયા તલવાર લટકતી હતી, ઉપાડી 4 પાડ્યા ચોકમાં. પાછા આવીને તલવાર મૂકીને બેસી ગયા, પણ કાન કપાઈ ગયેલો. એને ખબર નહીં. મહારાજ કે સાધુરામાં કાનમાં શું થયું? તો એ આમ કર્યું, ખબર પડી. બોલો, તમને અત્યારે કથામાં બેઠા ટાચણી અડી ગઈ હોય તો એનો અર્થ શું થયો? મહારાજ કાંઈ નહીં. મહારાજ સાચું બોલો. મહારાજ કાંઈ નહીં, આ તમારા પર ઘા લાગ્યો એટલે મને કંઈ રહેવાનું નહીં, મને ખબર ન રહી. કંઈ મને ખબર જ ન રહી. એને હકીકતમાં ખબર નથી હું સાધુ હું છું. એ તલવાની તો વેગ ચડી ગયો. મહારાજ કે તમે સાધુ થઈને હિંસા કરી, તલવાર હાથમાં લીધી, દીક્ષા ઉતારો. હવે મહારાજનો પક્ષ રાખ્યો છે. શ્રીજી મહારાજના દિલમાં એક જ એક સાધુ એટલે સાધુ. પછી સત્સંગ માટે સાધુતાના ધર્મનું ખંડન કરતો હોય કાંઈ નહીં કરવાનું. મહારાજ કે અમારા દર્શન કરતા હોય સંતો અને અમારી હારવાર સ્ત્રીઓના દર્શન થતા હોય, અમે આજ્ઞા કરતા દર્શન કરો તોય ન કરો, અમે કોચવાતા હોય તો. સાધુઓને પોતાનો ધર્મ છોડીને દુનિયામાં કંઈ કરવા જેવું નથી ને નથી. એમ કાંઈ નહીં કરવાનું એમ. અને એ રાખતા ભગવાન કોચવાતા હોય તો સારી રીતે કોચવા દેવા. નિષ્કોળાનંદ સ્વામી કે લ્યો, મહારાજ કે લ્યો નિષ્કોળાનંદ સ્વામી, નહીં દોખાડો, પેલા બતાવો. મહારાજ કે અમારા પર વિશ્વાસ નથી. મહારાજ જે હોય તે બતાવવામાં તમને શું વાંધો છે? કાંઈ રગઝગ થઈ છેવટે મહારાજે આમ કર્યું, સોના પર જોજી મહારાજ અમારા ધર્મની લાયકાત વાળું છે. તો મહારાજ કે તમે લેતા નહોતા ને અમને થયું વિમુખ કર્યા હોત તો કે નો પ્રોબ્લેમ. તમારો કરેલો વિમુખ તમે કોઈક દી કરુણાના સાગર લેત, પણ આનાથી વિમુખ થયો હોત તો, આનાથી વિમુખ થયો હોત તો કોઈ દી પાછો ન આવે તેમ. એટલે એક વસ્તુ બ્રહ્માંડમાં છે કે સંત છે એને એનું જીવન છે એ સર્વોપરી છે. એને છોડીને એને દુનિયામાં એ જીવન રાખીને બધું કરી શકે. અને ચોખ્ખું મહારાજે સંતોને કીધું કે જાઓ જીવીને અમારી ઓળખાણ કરાવો અને વર્તમાન ધર્મ પળાવો, સત્સંગ કરાવવા જાઓ. મહારાજ પણ કયો તો ખરા અમારે શું કરવું ને કેમ રહેવું એ તો કયો. મહારાજ કે જો આ પંચ વર્તમાન પ્રમાણ રહેજો, એને છોડીને કંઈ કરતા નહીં. અને સ્ત્રીને ધન તમારા માટે બ્રહ્માંડમાં નથી આવું માની અને ફરજો જાઓ. બંધારણ આપી દીધું.